નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીનગર માટે પીએમ ઈ બસ સેવા હેઠળ કેટલી ઈ બસોનો કરાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ટોટલ 100 બસોનો. કેટલી? 100 બસોનો. તો ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે પીએમ ઈ બસ સેવા, તમારા માટે પ્રશ્ન એ જ છે કે આ પીએમ ઈ બસ સેવા છે, આની શરૂઆત ક્યારે થઈ, લોન્ચિંગ ક્યારે થયું આ યોજનાનું? તો એ હેઠળ 100 ઇલેક્ટ્રિક બસો માટે મેસર્સ છે જેમનું નામ છે જેબીએમ ઇકોલાઇફ, એના સાથે ઐતિહાસિક કરાર કર્યા છે. આ પહેલથી શહેરમાં કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ઘટશે, મુસાફરોને સસ્તી અને શાંત મુસાફરીનો અનુભવ મળશે. મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો બસોની સંખ્યા, પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ કુલ 100 નવી ઈ બસો કાર્યરત થશે. રૂટ્સની વાત કરીએ તો આ બસો શહેરના અંદાજે 17 જેટલા અલગ અલગ મુખ્ય રૂટ્સ પર દોડવાની છે. અને કોને કોને કનેક્ટ કરશે? તો કનેક્ટિવિટીમાં જોઈશું તો મેટ્રો સ્ટેશન, એસટી ડેપો, રહેણાંક વિસ્તારો, આ બધાને એકબીજા સાથે જોડશે. હવે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈશું તો આ પહેલથી શહેરમાં એક તો અવાજ, ઇલેક્ટ્રિક બસોમાં અવાજ ના હોય, પરંપરાગત ડીઝલ બસોમાં અવાજ હોય, એટલે અવાજ ઓછો, અવાજ હોય જ નહીં આમાં, ધૂળનું પ્રદૂષણ પણ ઘટશે. આધુનિક સુવિધાઓ, આમાં છે ને સ્માર્ટ ટિકિટિંગ એટલે મેટ્રો જેવી ઓટોફેર કલેક્શન જે સિસ્ટમ છે એ, અને વિદ્યાર્થીઓ માટે ખાસ સ્માર્ટ કાર્ડની સુવિધા રહેશે. ડિજિટલ ટિકિટ, મુસાફરોને કંડક્ટર વગર જાતે જ ડિજિટલ માધ્યમથી ટિકિટ લેવાની રહેશે. જીપીએસ ટ્રેકિંગ, દરેક બસ છે એ સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, તેથી લાઈવ લોકેશન મોનિટરિંગ થઈ શકશે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્નો તરફ. તાજેતરમાં કયા સ્થળે 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે દુબઈમાં. તો દુબઈમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026 એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ. શેપિંગ ફ્યુચર ગવર્મેન્ટ, ભવિષ્યની સરકારોને આકાર આપો, આની થીમ હેઠળ આ સમિટની અંદર વિશ્વભરના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. પ્રતિનિધિઓની વાત કરીએ તો 6250થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. નેતૃત્વની વાત કરીએ તો 60થી વધુ રાષ્ટ્રના અધ્યક્ષો, 500થી વધુ મંત્રીઓ, 700થી વધુ વૈશ્વિક સીઈઓ આ એક મંચ પર એકઠા થયા હતા. આ ઉપરાંત 87 નોબેલ વિજેતાઓ છે, એમણે પણ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. સત્રો, સરકારી કામકાજ, નેતૃત્વ, જાહેર નાણાં, એના પર 445થી વધુ ચર્ચા સત્રો યોજાયા હતા. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, એના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવા, એમણે આ સમિટ દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. ખ્યાલ છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ 1944માં એની સ્થાપના થઈ.
અને ડેનિયલ કેટ્સ છે એ તેના શું છે, ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે. તમારા માટે પ્રશ્ન, એનું હેડક્વાર્ટર ક્યાં છે? આર્થિક મજબૂતી. ભૌગોલિક તણાવ હોવા છતાં વૈશ્વિક અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ સ્થિર રહ્યું છે. એઆઈનો પ્રભાવ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્પાદકતા વધારશે, જેના આધારે IMF છે એના વૃદ્ધિ અંદાજમાં સુધારો કર્યો છે. વેપાર અને ટેરિફ. તો વૈશ્વિક વેપારમાં ધાર્યા કરતાં ઓછી નફાકારકતા અસર થઈ છે, નકારાત્મક અસર થઈ છે, નોટ નફાકારકતા. અને પ્રારંભિક 20% ટેરિફની ચિંતા સામે વાટાઘાટો બાદ આ દર ઘટીને કહી શકાય કે 9% જેટલો રહ્યો છે. તો યાદ રાખજો દુબઈમાં, અને થીમ પણ યાદ રાખજો. એર માર્શલ ઇન્દરપાલ સિંહ વાલિયાએ નવો કાર્યભાર સંભાળ્યો છે. તો એમણે સત્તાવાર રીતે નવી દિલ્હી ખાતે ઈસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો છે. કમિશનિંગ. તેઓ જૂન 1988માં ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. તેઓ MiG-21 એટલે MiG-21, MiG-23, MiG-27, જગુઆર, સુખોઈ આવા બધા ફાઇટર જેટના તમામ વેરિયન્ટ્સ ઉડાડવામાં નિપુણ છે. તમારા માટે એક પ્રશ્ન એ છે કે સુખોઈની આ વાત કરી છે, તો સુખોઈ ઉડાડનાર ભારતીય રાષ્ટ્રપતિના નામ તમને ખ્યાલ હોય, જેટલા પણ રાષ્ટ્રપતિએ સુખોઈ ઉડાડ્યું છે, તમારે કમેન્ટમાં લખવાના છે. તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ વાયુસેના મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી એમને નવાજવામાં પણ આવ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળશે, સાથે સાથે તમને પોલ્સ છે ને એ પણ રમવા મળશે. ઓકે. ભારતીય રેલવેએ હાથીઓની સુરક્ષા માટે કયા પ્રકારની ટેકનોલોજી આધારિત સિસ્ટમ રજૂ કરી છે? તો શું આવશે? AI અનેબલ્ડ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ. તો રેલવે ટ્રેક પર હાથીઓના મોતને રોકવા માટે ભારતીય રેલવેએ એક અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ વિકસાવી છે. આ ટેકનોલોજી જંગલ વિસ્તારો અને વાઇલ્ડલાઇફ કોરિડોર છે એમાંથી પસાર થતા જે હાથીઓ છે એમના વચ્ચેની અથડામણ છે એને અટકાવશે. હવે IDS સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે? તો IDS સિસ્ટમ છે એમાં સેન્સર હોય, એટલે રેલવેની ટ્રેક નજીક સેન્સર એટલે ઓપ્ટિકલ ફાઇબર કેબલ સાથે ડિસ્ટ્રીબ્યુટેડ એકોસ્ટિક સેન્સર જોડવામાં આવે છે. બરાબર છે. અને ડેટા એનાલિસિસ. આ સેન્સરમાં હાથીઓના ચાલવાથી શું થાય? અવાજ ઉત્પન્ન થાય છે. એટલે પહેલેથી જ એમને ફીડ કરવામાં આવ્યા છે શું? એકોસ્ટિક સિગ્નેચર્સ એને ફીડ કરી દીધા છે. એટલે જ્યારે કોઈ પણ હાથી ટ્રેક નીચેથી આવે છે ને ત્યારે સિસ્ટમ તેને તરત ઓળખી લે કે ભાઈ આ હાથી આવવાનો કહી શકાય કે અવાજ છે. રિયલ ટાઈમ એલર્ટ. હાથીની હાજરી જણાતા જ લોકો પાયલટ જે હોય, એટલે કે ટ્રેનના ડ્રાઈવર હોય, આ ઉપરાંત તમે જોશો તો સ્ટેશન માસ્ટર કંટ્રોલ રૂમ તરત ચેતવણી આપી દે છે, જેથી ટ્રેનને ઝડપથી એની સ્પીડ ઘટાડી શકાય અથવા તો રોકી શકાય. તમને ખબર છે છેલ્લા 5 વર્ષની અંદર 16 જેટલા હાથી છે ને એ 16 જેટલા હાથીને ટ્રેનની અકસ્માતની અંદર મૃત્યુ થયા છે. એટલે અકસ્માત નોંધાયા છે, મૃત્યુની વાત તો અલગ છે, પણ અકસ્માત નોંધાયા છે. ઓપરેશનલ વિસ્તાર. હાલમાં સિસ્ટમ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એના 141 કિલોમીટરના વિસ્તારમાં કાર્યરત છે. હવે રેલવે દ્વારા હાથીઓ માટે અંડરપાસ, રેમ્પ, ફેન્સિંગ, મધમાખીનો અવાજ કાઢતી હનીબી બઝર, મતલબ મધમાખી યોજના છે, એ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કોણ છે આપણા રેલવે મંત્રી? કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું. વિશ્વ હાથી દિવસ 12મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કયા ધોરણની વિદ્યાર્થીઓને મફત સેનેટરી પેડ આપવા પડશે? તો ધોરણ 6 થી 12. તો સુપ્રીમ કોર્ટે દેશની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ છે એમને મફતમાં સેનેટરી પેડ આપવા પડશે અને છોકરીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવી પડશે. જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેની માન્યતા રદ કરવામાં આવશે. આદેશની મુખ્ય વિગત જોઈએ
તો સ્વચ્છતા નીતિ જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ આર મહાદેવની બેચ, એમણે કેન્દ્ર સરકારને મેન્સ્ટ્રુઅલ હાઇજીન પોલિસીને સમગ્ર ભારતમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિવ્યાંગો માટે સુવિધા, તો તમામ શાળાઓમાં દિવ્યાંગ અનુકૂળ શૌચાલય પણ બનાવવામાં આવશે, એટલે કે ફરજિયાત બનાવવાના છે. બંધારણીય કોર્ટે શું જણાવ્યું કે છોકરીઓ માટે અલગ શૌચાલય ન હોવું એ અનુચ્છેદ 14 છે ને આપણા ભારતના બંધારણનું, એટલે કે સમાનતાનો અધિકાર, એનું ઉલ્લંઘન કહી શકાય. યોગ્ય સુવિધા ન મળવી એ આપણા ભારતના બંધારણનો અનુચ્છેદ 21 જીવન અને ગરિમાનો અધિકારનું ઉલ્લંઘન છે. સામાજિક સંદેશ, કોર્ટે નોંધ્યું કે માસિક ધર્મને કારણે કોઈ પણ દીકરીએ શાળા છોડવી ન પડે એની જવાબદારી સમગ્ર સમાજ અને તંત્રની છે. બરાબર છે. તમને ખબર છે રિસન્ટલી સુપ્રીમ કોર્ટે કઈ કંપની છે એની એક ટેક ઇટ ઓર લીવ ઇટ પોલિસી છે એના પર જોરદાર ઝાટકણી કરી દીધી અને કંપનીને કહી દીધું છે કે તમે કાં તો આ પોલિસી નાબૂદ કરો અથવા તો તમે દેશને છોડી શકો છો. તમારે જણાવવાનું છે. હાર્ટ એટેકના નિદાન માટે ક્રાંતિકારી બાયોસેન્સર, તો ભારત ઓસ્ટ્રેલિયાનું સંયુક્ત સંશોધન છે. બિટ્સ પિલાણી, હૈદરાબાદ. બિટ્સ પિલાણી એટલે કે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, તો એ અને RMIT યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની છે. તો એના વૈજ્ઞાનિકોએ એક એવું બાયોસેન્સર બનાવ્યું છે જે હાર્ટ એટેકનું ખૂબ ઝડપથી નિદાન કરી શકે છે. આ ટેકનોલોજી આગામી સમયમાં લાખો લોકોના જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્ય વિશેષતાઓ જોઈએ તો માયોગ્લોબિનની ઓળખ, હાર્ટ એટેક આવતાની સાથે જ શરીરમાં માયોગ્લોબિન નામનું પ્રોટીન મુક્ત થાય છે. આ સેન્સર તે પ્રોટીનને લોહીમાં તરત ઓળખી લે છે, તુરંત એકદમ ઝડપી. પછી ગ્રાફિન ટેકનોલોજી, આ સેન્સર શું કરશે, ગ્રાફિન મટીરિયલમાંથી બનેલું છે અને ગ્રાફિન ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલે પ્રોટીનના નાના નાના ફેરફાર છે એને પણ પકડી પાડે છે. હવે આ સસ્તું ને ઝડપી પણ છે. પરંપરાગત લેબોરેટરી ટેસ્ટ કરતાં બહુ ઝડપી છે. કિંમતમાં સસ્તું હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગી થશે. પોર્ટેબલ, વજનમાં પણ હલકું છે અને લવચિક છે, ફ્લેક્સિબલ છે અને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. બરાબર છે. બિટ્સ પિલાણી, આની જો વાત કરીએ તો બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ 1946માં એની સ્થાપના થઈ. બરાબર, રાજસ્થાનમાં કહી શકાય. પિલાણી જે છે આવેલું છે મેન એનું કેમ્પસ. તમારે મને જણાવવાનું છે એના ચાન્સલરનું નામ શું છે. જો ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. એકચ્યુઅલી 1946માં બિરલા કોલેજ ઓફ એન્જિનિયરિંગની શરૂઆત થઈ હતી, પછી એનું નામ ચેન્જ કરી દીધું. ઓકે. વિશ્વ હાર્ટ દિવસ 29મી સપ્ટેમ્બરે પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નવી દિલ્હીમાં યોજાનાર પ્લાસ્ટ ઇન્ડિયા 2026ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે, તો ભારત નેક્સ્ટ. શું રાખી છે, ભારત નેક્સ્ટ. 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન આયોજન છે, આવતીકાલે પૂરી થઈ જશે. તો પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે પ્લાસ્ટ ઇન્ડિયા 2026. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થઈ ગયું છે. 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલનારું આ 6 દિવસીય કાર્યક્રમમાં 2000થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શન ભારતની વધતી જતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય વિશેષતા જોઈ લઈએ તો થીમ, આ વર્ષની થીમ ભારત નેક્સ્ટ છે, જે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે. ઝીરો વેસ્ટ એક્ઝિબિશન, પ્રથમ વખત પ્લાસ્ટ ઇન્ડિયાને ઝીરો વેસ્ટ પ્રદર્શન તરીકે આયોજિત કરવામાં આવ્યું હતું. અહીં પેદા થતા તમામ કચરાનું રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. આપણે પ્લાસ્ટિકની વાત કરીએ છીએ, તમને ખ્યાલ છે કે પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. 5 વ્યૂહાત્મક સ્તંભો. આ કાર્યક્રમ ટ્રેડ એટલે કે વેપાર, ટેકનોલોજી, ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ એમ 5 સ્તંભો છે એના પર આધારિત છે. સ્પેશિયલ મ્યુઝિયમ, કૃષિ, આરોગ્ય સંભાળ, જળ વ્યવસ્થાપન, પરિવહન આ બધા ક્ષેત્રોમાં પ્લાસ્ટિકની મહત્વની ભૂમિકા દર્શાવતું એક વિશેષ મ્યુઝિયમ છે, એ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. ઓકે, તો એ પણ યાદ રાખજો.
આગળ વધીએ આપણે. દેશની પ્રથમ LNG લિક્વિફાઈડ નેચરલ ગેસ પર ચાલતી ટ્રેન અમદાવાદમાં શરૂ. તો ભારતીય રેલવે ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવતા દેશની પ્રથમ LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ પર ચાલતી ટ્રેન અમદાવાદમાં શરૂ કરી છે. ડીઝલના વિકલ્પ તરીકે ગેસનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને આર્થિક બચત પણ થશે. હવે એકવાર આ ટ્રેનની ટાંકીને ફૂલ કરાવી દઈએ ને એટલે 2200 કિલોમીટર ચાલે, એટલે તમે દિલ્હી જઈને પાછા આવી જાઓ અમદાવાદથી. આર્થિક ફાયદો, ડીઝલની તુલનામાં એનર્જી છે ને એ 3 ગણો ફાયદો આપે. 8 કોચની ડેમુ ટ્રેન છે. વાર્ષિક અંદાજે 23.9 લાખ રૂપિયાની બચત થઈ શકે છે. પર્યાવરણને પૂરક છે. ઈંધણથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આવા હાનિકારક વાયુનું ઉત્સર્જન ખૂબ ઓછું થાય છે. અને ટ્રાયલની વાત કરીએ તો હાલમાં મહેસાણા અને સાબરમતી સેક્શનમાં ટ્રેનનું સફળ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ માટે 1400 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતા એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. કોણ છે આપણા રેલવે મંત્રી? ચલો તમને બધાને ખબર છે, આપણે આગળ પ્રશ્ન પૂછ્યો હતો ને, તમને ખબર છે LNGની વાત આવે ને તો આપણે ભણ્યા હતા કે ટોરેન્ટ પાવર છે ને ભારતની, એણે જાપાનની જેરા કંપની સાથે LNG સપ્લાય માટે કરાર કર્યા. આ ઉપરાંત આપણા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPCએ કોઈ એક દેશની કંપની છે એના જોડે 17 વર્ષના કરાર કર્યા છે LNG સપ્લાય માટે. તમારે નામ જણાવવાનું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય કેટલી હોય છે? 25 વર્ષ જોઈએ. સેકન્ડ પ્રશ્ન, નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી? બંધારણ સભામાં સભ્ય ન હતી એવું કીધું છે, તો રવિશંકર મહારાજ. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ, તો ગુજરાતની લોકસભામાં સીટો છે 26, રાજ્યસભામાં 11, વિધાનસભામાં 182. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બાદમાં તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા, જેમનો જન્મદિવસ આવે છે 5 સપ્ટેમ્બર, જેને આપણે ભારતમાં મનાવીએ છીએ રાષ્ટ્રીય શિક્ષક દિવસ. ભારતના બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? તો 26 જાન્યુઆરી 1950 અમલ શરૂ થઈ ગયો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ભૂગોળના પ્રશ્નો. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? તો કચ્છમાં. ગુજરાતમાં કરમાબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો શામળાજી. ભારતના કુલ દરિયા કિનારાનું આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે? ચોથો. કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? તો ભાવનગર. ગુજરાતમાં ખનિજ સૌપ્રથમ કયા સ્થળે મળી આવ્યું હતું? લુણેજ. કઈ જગ્યાએ? લુણેજ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, અમેરિકાએ ભારતીય વસ્તુ પરની ટેરિફ છે એ 25% ઘટાડીને કેટલી કરી છે? તો 18%. વુમન્સ પ્રીમિયર લીગ 2026 એની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું? સ્મૃતિ મંધાના. એમને સખત તાવ હોવા છતાં પણ એમણે કહી શકાય કે બહુ સરસ ઇનિંગ રમ્યા. બરાબર, 40 બોલની અંદર કંઈક 87 રન કેવા કંઈક માર્યા છે, એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ બહુ જબરજસ્ત એમણે કેપ્ટનશીપ ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ, અને પોતાની ટીમને મેચ પણ જીતાડીને ટાઇટલ પણ જીતાડ્યું. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, PM બસ સેવાની શરૂઆત ક્યારે થઈ? 2023માં. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન DC. ત્રીજો પ્રશ્ન, સુખોઈ ઉડાવનાર પ્રેસિડેન્ટના નામ? તો ડૉક્ટર કલામ, એમણે પણ ઉડાડેલું છે. પછી શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ અને શ્રીમતી દ્રૌપદી મુર્મુ. બરાબર. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? રેલવે મંત્રી કોણ છે આપણા? અશ્વિની વૈષ્ણવ. પાંચમા નંબરનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટે વોટ્સઅપ અને એની કંપની મેટા એમને ટેક ઇટ ઓર લીવ ઇટ પોલિસી અંતર્ગત ઝાટકણી કરી છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ છે, એના ચાન્સેલર કુમાર ગૌરવ બિરલા. સાતમા નંબરનો પ્રશ્ન,
પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 3 જુલાઈ. અને 8મા નંબરનો પ્રશ્ન શું હતો? તો આપણી ગુજરાતની જીએસપીસી અને કતાર એનર્જી, કતાર એનર્જી એણે શું કર્યું છે? તો 17 વર્ષના કરાર કર્યા છે એલએનજી સપ્લાય માટે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, સુરત મનપાએ કયા પ્રકારના કચરાના 100% રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે? સેકન્ડ પ્રશ્ન, ભારત અત્યાર સુધીમાં કુલ કેટલી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.